કોલકાતા મહિલા તબીબ રેપ મર્ડર કેસના સમગ્ર દેશમાં પડઘા પડી રહ્યા છે। સમગ્ર દેશ પીડિતાના ન્યાય માટે વિરોધમાં જોડાયો છે। ત્યારે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, જામનગર, મહેસાણા અને રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ અને તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોનો તબીબો હડતાળ પર ઉતર્યા છે। તબીબો દ્વારા હોસ્પિટલોમાં સુરક્ષા વધારવા માંગ કરી રહ્યા છે। ત્યારે આજે તમામ હોસ્પિટલો બંધ રહેતા દર્દીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કોલકાતા ડોક્ટર મહિલા પર જે રેપ અને મર્ડરની જે ઘટના ઘટી તે ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે। તબીબોએ રેલી યોજીને ન્યાયની માંગ કરી છે। દર્દીના સંબંધીઓ માટે નિયમ બનાવવા માટે માંગ કરી છે। ત્યારે વડોદરા, બનાસકાંઠા, જામનગર, મહેસાણા, અમદાવાદ અને રાજકોટમાં પણ ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। હડતાળ પર ઉતર્યા છે। કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટરો સાથે બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે। ત્યારે વડોદરામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબ સભ્યો અને રેસિડેન્ટ ડોક્ટરોએ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો। રેલીમાં ડેન્ટિસ્ટ તેમજ ફિઝિયોથેરાપી એસોસિએશનના સભ્યો, જુનિયર ડોક્ટર તેમજ સયાજી હોસ્પિટલના આરએમઓ પણ જોડાયા હતા। આ રેલી સયાજી હોસ્પિટલથી નીકળી કાલાઘોડા થઈ પરત સયાજી હોસ્પિટલ પહોંચી હતી। પીડિત પરિવારને ઝડપી ન્યાય અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। જે ઇન્સિડન્સ થયો, જે સેકન્ડ યરમાં જે સ્ટુડન્ટ હતી એના ઉપર બળાત્કાર અને એના મર્ડરનો જે કિસ્સો હતો, આટલા દિવસ વીતી ગયા છતાં પણ કોઈ નિષ્ક્રિય સરકાર છે ત્યાંની, અને ત્યાંથી કોઈ એવું ડિસિઝન નથી આવ્યું જેનાથી અમને લોકોને, ડોક્ટર્સ કોમ્યુનિટીને એક સેફટી પ્રોવાઈડ થાય એવું ફીલ થાય। કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે। ત્યારે ભાવનગરમાં પણ રેસિડેન્ટ ડોક્ટર્સ તેમજ ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા ન્યાયની માંગ સાથે રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સરટી હોસ્પિટલથી લઈ કલેક્ટર કચેરીએ રેલી યોજવામાં આવી હતી। રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 9 ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજે કર મેડિકલ કોલેજની અંદર જે અઘટિત બનાવ બન્યો અને એની હત્યા થઈ, એને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા તમામ એસોસિએશન સખત શબ્દોમાં આજના દિવસે બી વખોડી નાખીએ। આજે સમગ્ર ભાવનગર જિલ્લાના એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક, ડેન્ટલ, નર્સિંગ તમામનું પ્રતિનિધિ મંડળ માન્ય કલેક્ટર સાહેબને મારો અવાજ રજૂ કરવા આવેદન પત્ર આપેલું છે। જૂનાગઢમાં મેડિકલ એસોસિએશન ખાનગી હોસ્પિટલના ડોક્ટર અને મેડિકલ નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોલકાતામાં બનેલી ઘટના અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તબીબ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આ હુમલા મામલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી। ડોક્ટરો માટે વહેલી તકે સલામતી કાયદો લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। અટકાવવા તેમજ તમામ હોસ્પિટલોના સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટથી ઓછા ન હોવા જોઈએ।
રાજકોટના જેતપુરમાં લેઉવા પટેલ સમાજ ધોરાજી રોડ ખાતે આજે બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કલ્પેશ ઢોલેરિયા તેમજ જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો તેમજ શહેરના નાગરિક તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર લોકસભાના કેન્દ્રીય સાંસદ મનસુખ માંડવિયાએ બજેટ સંબંધિત વક્તવ્ય આપ્યું। आज जेतपुर खाते बजेट पर परिसंवादનું આયોજન થયું। મોદી ગવર્મેન્ટ દ્વારા યુવા અને રોજગારલક્ષી બજેટ દ્વારા આગામી 4 વર્ષની અંદર 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે 4 કરોડ રોજગાર નિર્માણ કરવાનું પ્લાનિંગ થયું છે। દેશની 500 પ્રીમિયમ કંપનીઓમાં દેશના 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવામાં આવશે। સૌરાષ્ટ્રનો સૌથી મોટા લોકમેળા યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ મેળા માટે વીમો લેવામાં આવ્યો છે। લોકમેળા માટે 10 કરોડનો વીમો લેવાયો છે, ત્યારે પ્રથમ વખત એક્ટ ઓફ ગોડ સાથેનો વીમો લેવામાં આવ્યો છે। કુદરતી આફતોની દુર્ઘટનામાં વીમો મળશે। 24 ઓગસ્ટથી 5 દિવસ સુધી આ લોકમેળો યોજાશે। અમદાવાદની લો કોલેજમાં એડમિશનની પ્રક્રિયામાં સમસ્યાઓ સર્જાતી હોવાથી એબીવીપીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ઓગસ્ટ માસ પૂર્ણ થવા છતાં પ્રવેશ પ્રક્રિયામાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે। લો કોલેજના વિદ્યાર્થીઓના સમર્થનમાં એબીવીપીએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઝડપી એડમિશન પ્રક્રિયા કરાવવા માંગ કરી હતી। હજી પણ રાજ્યની લો કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલુ નથી થઈ। વિદ્યાર્થી પરિષદ આજે રાજ્યભરમાં ગુજરાતની તમામ કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીશ્રીના નામનું આવેદનપત્ર સોંપવા જઈ રહી છે। વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે અર્ધ સરકારી અને સરકારી લો કોલેજોના એડમિશન પ્રક્રિયા એ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે। વિદ્યાર્થી પરિષદે આની પહેલા ગત વર્ષે પણ જ્યારે આ વિષય આવ્યો ત્યારે શિક્ષણ મંત્રીશ્રીને મળીને રજૂઆત કરેલી, પરંતુ આજે પણ અર્ધ સરકારી લો કોલેજની હાલતો તેની સ્થિતિ ખૂબ જ કથળતી છે। અમદાવાદના ચાંદલોડિયામાં આવેલી દેવ મંદિર સોસાયટીમાં મકાન બનાવવામાં આવી રહ્યું છે। આ મકાનના પ્લાન પાસ અને ચિઠ્ઠી આપવા મામલે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર રાજેશ પટેલ સહિતના વિભાગના અધિકારીઓને ડેપ્યુટી મેયર જતીન પટેલ દ્વારા ઓફિસે જઈ ધમકાવવામાં આવ્યા હતા। આ બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી હતી, જે મામલે મકાન માલિક અમિત પંચાલે માહિતી આપતા કહ્યું હતું કે બાંધકામ કરવામાં આવી રહ્યું છે નિયમ મુજબ અને 69 ચોરસ મીટરનું છે। અધિકારીએ કોઈ નિયમ અને કાયદા વિરુદ્ધ મંજૂરી આપી નથી। અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે વસ્ત્રાપુર પાર્લરમાંથી મંગાવેલું પનીર બગડેલું નીકળ્યું હતું। હિંમતસિંહ પટેલે પનીરમાંથી ગંદીવાસ, ખોટું સ્વાદ આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો। પનીરની એક્સપાયરી ડેટ 1 મહિનાની બાકી છતાં બગડેલું જોવા મળ્યું હતું। અમદાવાદના ઘોડાસરમાં જૂની કેડિલા લેબોરેટરી પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો હતો। રોડ બેસી જતા તેમાં આઈસર ટ્રકના પાછળના બંને ટાયરો સાથે તેમાં ફસાઈ હતી। જો કે આખા માર્ગ પર 3 મહિના પહેલા ગટર લાઇન નાખવામાં આવી હતી અને યોગ્ય પુરાણના કરવામાં આવતા વાહન ભૂવામાં ખાબક્યું હતું। ભૂવો પડતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। અને એ કામ કરવામાં એમની બેદરકારી જેને કહેવાય કે આજે સામે આવેલી છે કે રોડ ઉપર જેને કહેવાય લેબોરેટરી જે છે એની સામે જ બહુ મોટો ભૂવો પડી ગયો છે રોડ ઉપર। અને એ ભૂવામાં જેને કહેવાય કે એક આઈસર જેને કહેવાય કે માલ ભરેલી આઈસર જેના એના વ્હીલ દબાઈ ગયેલા અને એ વ્હીલ દબાઈ જતાં એને જેને કહેવાય કે એને તો બહાર કાઢી ક્રેન બોલાવી અને આગળ જતા
જૂનાગઢમાં બુટલેગરના બોગસ પાસપોર્ટ તપાસમાં પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગત 12 મેના રોજ બુટલેગરનો ડુપ્લિકેટ પાસપોર્ટ ઝડપાયો હતો. ત્યારે ડુપ્લિકેટ પાસપોર્ટની તપાસમાં બેદરકારી બદલ એ ડિવિઝનના પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા. બુટલેગર ધીરેન કારિયાનો ડુપ્લિકેટ પાસપોર્ટ ઝડપાયો હતો. જામનગરના ચાંદી બજારમાં કૃષ્ણા જ્વેલર્સ નામે પેઢી ધરાવતા મનીષભાઈ નાંઢા સામે જામનગરમાં રહેતા સુનીતાબેનની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. મનીષભાઈ જે કોઈ ગ્રાહકોને સોનું બનાવવું હોય તો કટકે કટકે પૈસા આપ્યા બાદ જ્યારે રૂપિયા પૂરા થાય ત્યારે સોનાના દાગીના બનાવી આપતા હતા. જેથી સુનીતાબેનને સોનું બનાવવું હોવાથી તેઓએ મનીષભાઈની દુકાને જઈ 1,37,900 રૂપિયા આપતા 2 તોલાનો સેટ બનાવ્યો હતો. જોકે તેમાં હોલમાર્ક ન હોવાથી તેણીએ હોલમાર્ક અર્થે સોનાનો સેટ પરત કર્યો. જે થોડા દિવસ પછી લેવા જતા દુકાનો બંધ જોવા મળી અને મનીષભાઈ ફુલેકુ ફેરવી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપીને તાત્કાલિક પકડી પાડ્યો છે. હવે આરોપીની પૂછપરછમાં નવા ખુલાસા પણ થઈ શકે છે. સોનાની એટલે કે જ્વેલર્સની દુકાન આવેલી છે, જેમાં મનીષભાઈ ચંદુલાલ નાંડા કરીને જે વ્યક્તિ હતા એમની દુકાન આવેલી હોય એ અલગ અલગ વ્યક્તિઓને હપ્તાથી સોનું બનાવી આપતા હોય તેમજ સોની તરીકેની કામગીરી કરતા હોય, જેમાં કુલ 12 શાહેદો છે જેમના અલગ અલગ સમયે એમણે રૂપિયા લીધેલા હતા અથવા તો સોનું બનાવી આપી દેવાનો વાયદો કરેલો હતો. એ તમામ મળીને કુલ 37,84,650 કિંમતના રૂપિયા તેમજ સોનાના દાગીના લઈ અને દુકાન બંધ કરીને જતા રહેલ છે. જે બાબતની ફરિયાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મારો એક ચેન દીધો છે બનાવવા ને એક ચેન નમૂનો દીધો છે. 2 ચેન, એક મારી સોનાની બુટ્ટી ને 50,000 રૂપિયા રોકડા. કેટલા ટોટલ કિંમત કેટલી હતી? પેલો છે એ 1,50,000 ને 2,000 નો ને આ બનાવવા દીધો એના 50,000 રૂપિયા મેં ભર્યા કટકે કટકે ને બુટ્ટી મેં સમી કરાવવા નાખી તો એના પૈસા મને કે થાય ત્યારે દઈ જાદો કે બુટ્ટી ભલે પડી અહીંયા ને અમને કીધું કે 2 મહિને કે 3 મહિને આવજો તો લઈ જાજો પૈસા થાય ત્યારે. મારો સોનાનો સેટ ને મનીષભાઈ સોની નાઢા એને કરાવવા આપ્યો હતો. થોડા કરીને ભાઈ અમે મહેનત કરીને પૈસા ભર્યા. પછી સેટ મને આપ્યો, એમાં હોલમાર્કો નહોતો તો મેં પાછો એને દીધો હોલમાર્કો મરાવા. પછી સોનીએ મને વધારે કર્યા 15 દિવસ, આજ લઈ જાઓ કાલ લઈ જાઓ. પછી અમે 15 દિવસ પછી અમે અહીંયા ગયા તો સોનાની દુકાન જ બંધ. આજુબાજુ વાળાને પૂછ્યું કે ભાઈ આ દુકાન કેમ બંધ છે તો કે ફરાર થઈ ગયો છે. તો અમે પછી પોલીસ ચોકીએ જઈને કેસ કર્યો એટલે અમને કેસ કરીને પોલીસ વાળા એ લોકોની મહેનત થી પકડ્યો, પણ એની પાસે મુદ્દા માલે નીકળ્યો. પણ એમાં અમારી 12 જણામાંથી કોઈની કઈ વસ્તુ છે નહીં. અમે સોનીને પૈસા ભરતા હતા, એ મારા મમ્મીના પાટલા કરાવવાના. 80,000 મેં રોકડા દીધા, એક ચેન દીધો છે 2 તોલાનો. તો મને કે 2-3 દિવસમાં લઈ જજો. હું દુકાને ગઈ તો એકવાર દુકાન બંધ હતી. એની છોકરીને મેં ફોન કર્યો તો એની છોકરી કે મારા પપ્પાને મજા નથી એટલે એ કે ઘરે છે, કાલે ખુલશે. હું દુકાને બીજે દી ગઈ તો દુકાન બંધ હતી. આજુબાજુ વાળાને પૂછ્યું તો એ કે બધા વયા ગયા બધું સામાન લઈને. અમે કાલે પોલીસ ચોકે બોલાવ્યા હતા મને ફોન કરીને. તો હું ગઈ હતી તો મને એમ કીધું કે જોઈ લો કે તમારો આમાં અમારો કઈ માલ હતો નહીં, અમારે શું કરવાનું થાય છે આમાં, કેમ કે અમારો માલ ગયો ક્યાં. જામનગરના કુખ્યાત અપરાધી રજાક સોપારી અને તેની ગેંગના સભ્યોએ લોન પર લીધેલી ટ્રકોના હપ્તા ન ભર્યા. રજાક સોપારી અને ગેંગના સભ્યોએ તેની ફાઇનાન્સ કંપની મારફતે લોન પર ટ્રકો મેળવ્યા હતા. જે બાદ ગેંગે હપ્તા ન ભરીને ફાઇનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું રચ્યું. જે બાદ પોલીસે રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો સામે ગુનો નોંધ્યા પછી 5 શખ્સોની અટકાયત કરી છે. તેઓ પાસેથી ₹10 કરોડના 26 ટ્રક કબજે કર્યા છે. ખાનગી કંપનીને કુલ 13 કરોડનું નુકસાન પહોંચાડ્યાનું સામે આવ્યું છે. રક્ષાબંધનની ઉજવણીની તૈયારીઓ રાજકોટ સહિત સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરાઈ રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા 45 ફૂટ રાખડીની રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં ઘઉં, ચોખા, બાજરો સહિત વિવિધ અનાજ કઠોળની રાખડી બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી તથા પોતાના ઘેરથી વિવિધ અનાજ
અને કઠોળ જેમ કે ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મસૂર, ચણાની દાળ, તુવેરની દાળ, શાક વગેરેની મદદથી છે 45 ફૂટ લાંબી અને 200 સ્ક્વેર ફીટ જેટલી લાંબી જે મોટી રાખડી બનાવી છે, જેની અંદર ધોરણ 9 થી 12ના 950 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે. વિદ્યાર્થીઓ દ્વારા વિરાણી હાઈસ્કૂલના પ્રાંગણમાં રહેલ તમામ વૃક્ષો છે તેને કંકુ તિલક કરી અને રક્ષા બાંધી પ્રકૃતિનું જતન કરવાની પણ ખાતરી છે એ આપવામાં આવશે. વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને એક વ્યક્તિ સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પોતાની સાથે વીતેલી કથની જણાવી હતી. ત્યારે કાપોદ્રા પોલીસે તાત્કાલિક અરજદારની વાત સાંભળી તેમને હેરાન કરતા વ્યાજખોરની ધરપકડ કરી લીધી છે. ત્યારે અરજદારે 8 મહિના પહેલા કમલેશ રતનભાઈ ચંદેલ પાસેથી 20% વ્યાજે 20,000 રૂપિયા લીધા હતા. 26,000 જેટલા ચૂકવ્યા છતાં 30,000ની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ફોન પર ગાળો આપી હેરાનગતિ કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, 2 વખત માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા 2 દિવસથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પીડિત પોતાના ઘરે ન જતા કાપોદ્રા પોલીસ સ્ટેશન ગયા અને પોતાની વ્યથા જણાવતા પોલીસે 24 વર્ષીય વ્યાજખોર કમલેશની સીમાડા નાકા પાસેથી ધરપકડ કરી છે. ત્યારે પીડિત ઉમેશભાઈએ કાપોદ્રા પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જો તમે ન હોત તો આજે હું આ જિંદગી ટૂંકાવી લેત. સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા ઉતરવાનો મામલો સામે આવ્યો હતો, જ્યારે આ ટ્રેનમાં સૌથી વધુ વડોદરાના 217 યાત્રી સવાર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ ટ્રેનમાં સવાર પરિવારના પરિજનો સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મળ્યા હતા. તેમજ ભાજપ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પણ સાંસદને રજૂઆત કરી હતી અને સાંસદે મુસાફરો સાથે વિડીયો કોલ પર વાત કરી હતી. ત્યારે યાત્રીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા લાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે મારા માસી સાસુ હતા એ અનાયાસે મૃત્યુ પામ્યા, એટલે એના સમાચાર એમના બંને સગા ભાઈ જે મારા મામા સસરા થતા હોય તે લોકો યાત્રાએ ગયેલા હતા અને ત્યાં અયોધ્યા વારાણસીથી પરત આવવા માટે નીકળ્યા અને એ આ સાબરમતી ટ્રેનની અંદર હોય અને ગઈકાલે મોડી રાત્રે આ બનાવ બન્યો. ત્યારબાદ અમારા સ્થાનિક કોર્પોરેટર મિત્ર ઉમંગભાઈને જાણ કરી અને ત્યાં સંસદશ્રીને રજૂઆત કરી અને સાંસદશ્રીએ કલેક્ટર સાહેબ જોડે અને ડિવિઝન જે રેલવેનું હતું તેની જોડે સંકલન રાખી અને તેઓને અન્ય જે ટ્રેન હતી તેની અંદર ગુજરાત ખાતે આવનાર વ્યક્તિઓ અને વડોદરા ખાતે આવનાર વ્યક્તિઓની અલાયદે વ્યવસ્થા કરેલી છે. જેવી આ દુર્ઘટનાનું સર્જન થયું ત્યારથી રેલવે મંત્રાલય અને આપણી લોકલ ડિવિઝન ઓફિસના સંપર્કમાં અમે આવી અને આ બાબતે વધારે માહિતી મેળવતા એવું ખબર પડી કે ગુજરાતના જેટલા પણ આ ટ્રેનની અંદર યાત્રિકો છે એમાં સૌથી વધારે વડોદરાના યાત્રિકો છે અને તમામ યાત્રિકોને સ્પેશિયલ ટ્રેન મારફતે આજે મોડી રાત્રે વડોદરા ખાતે લાવવામાં આવશે. એમની સાથે અત્યારે વિડીયો કોલના મારફતથી અમે એમના ખબર અંતર પર પૂછ્યા અને એમને કોઈ વિશેષ બીજી કોઈ સુવિધાની પણ જો જરૂરિયાત હોય તો એ બાબતે પણ લોકલ ઓથોરિટી સાથે ચર્ચા કરી અને અમે એ બાબતે ઉકેલ લાવીશું. પશ્ચિમ બંગાળમાં બનેલી મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધી છે. આ મામલે તબીબો સહિત દેશભરના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ ઘટનાના પડઘા વડોદરામાં પણ પડ્યા છે. સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેને લઈ ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં સર્જરી અટવાઈ હતી. તબીબોની હડતાલને પગલે 90 સર્જરી અટવાઈ છે. ગોત્રી હોસ્પિટલમાં 45 દર્દીઓની સર્જરી કેન્સલ થઈ છે. કલકત્તા ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા અને ગુજરાતમાં તમામ રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી રહ્યા છે. સયાજી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં ઇન્ટર્ન અને જુનિયર રેસિડેન્ટ તબીબોના હડતાલના પગલે 90 સર્જરી અટવાઈ છે. ગોત્રી જીએમઆરયુ હોસ્પિટલમાં પણ 45 દર્દીઓની સર્જરી કેન્સલ કરાઈ છે. આનંદના આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ આનંદના ચિટોડિયા ગામમાં રહેતા 75 વર્ષના મફતભાઈ પટેલ હાથની સર્જરી હતી અને એ કેન્સલ થઈ છે. આખો પરિવાર સર્જરી હતી એટલે રજા મૂકી અને અહીં આવી ગયા હતા, પરંતુ હાલ ઓપરેશન સર્જરી રદ કરી દેવામાં આવી છે. અને આપ સ્ક્રીન પર બીજા જોઈ રહ્યા છો સાંકરદાના 70 વર્ષના દર્દી હરિ નિશકાંતભાઈ ભટ્ટ છે અને
હરિશ્રીકાંતભાઈ ભટ્ટનું ઓપરેશન પર કેન્સલ થયું છે. યુરિનની નળી સાંકડી થતા યુરિનની સમસ્યાના લીધે ઓપરેશન કરવાનું હતું. આપણે પ્રથમ હરકિશનભાઈને જ પૂછીશું, કાકા તમારું ઓપરેશન હતું અને રદ થયું, તમને કેવી તકલીફ પડી રહી છે? તકલીફ બહુ પડે, પેશાબ બંધ થઈ જાય, દુખાવો થાય, પેશાબ ન થાય તો કોઈ જોડે બોલવાનું ગમે ના, આ બધું થાય છે. આજે ઓપરેશન હતું પણ આવું થયું, પ્રોબ્લેમ બની ગયો એટલે કેન્સલ થયું. હવે અમારું ઓપરેશન તો સોમવારે થાય કાં તો મંગળવાર, આ બુધવારે થાય. એટલે અમારે તકલીફ પડે છે, પણ શું કરે કે આપણા ભારત દેશની અંદર આવું બધું બને. એટલે કલકત્તામાં બનાવ બન્યો ને અહીંયા હડતાલ પર ઉતરે એ વ્યાજબી નથી. એટલે આપણે જોઈ શકો છો કે વડીલનું ઓપરેશન હતું, એમને રડી રહ્યા છે, પરંતુ અહીંયા કોઈ ડોક્ટર એટલે ધરતી પરનો ભગવાન કહેવાય, પરંતુ કોઈ જોવા નથી આવ્યું કારણ કે હડતાલ છે અને તમામ સર્જરી રદ કરી છે. આપણે એમના દીકરાને પૂછીશું કે શું કહેશો, તમારે ત્યાં ઓપરેશન હતું અને રદ કર્યું છે, કેવી તકલીફ પડી રહી છે? તકલીફ પડે છે, અત્યારે જોઈ રહ્યો છે ને કેવું થાય છે, રડે છે બિચારા. 75 વર્ષ સહન ના કરી શકે. આજે ઓપરેશન હતું, કેન્સલ થઈ ગયું. હડતાલ વહેલી પતે તો સારું સાહેબ. આપણે એમને દર્દીને જ પૂછીશું, કાકા કેવી તકલીફ પડી રહી છે? સર્જરી હતી અને હડતાલના કારણે સર્જરી રદ કરવામાં આવી છે. કાકા બોલી શકતા નથી, પણ મહત્વની બાબત એ છે કે 75 વર્ષના દર્દી હોય અને સિનિયર સિટીઝન, બેઉ દર્દી સિનિયર સિટીઝન છે, પરંતુ ડોક્ટરોની હડતાલના કારણે એમનું ઓપરેશન શક્ય નથી. કલકત્તામાં જે દુર્ઘટના ઘટી તેને સીબીઆઈ તપાસ કરી રહી છે, ડીનની ધરપકડ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય હાથો બની અને હાલ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હોય તેવું દર્દીના સગાઓ પણ કહી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતા મેડિકલ કોલેજમાં જે ઘટના ઘટી તેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. કોલકાતા મેડિકલ કોલેજની ઘટનાને લઈને દેશભરમાં રોષ વ્યાપ્યો છે. રાજકોટમાં આંબેડકર નગર વિસ્તારમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આરોપીઓને કડક સજા થાય તેવી રાજકોટ વાસીઓની માંગ છે. તો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ જોડાયા હતા. ત્યારે દુષ્કર્મ અને હત્યા મામલે રાજકોટ વાસીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.